વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવના। સંભાવનામાં છેલ્લું જે સ્વાધ્યાય છે એના સેક્શન સી નો દાખલા નંબર 22 અને દાખલા નંબર 23 આજે આપણે કરવાના છીએ। તો શરૂઆત કરીએ પહેલા 22માં દાખલાની। આ બંને દાખલા નાના છે અને પરીક્ષામાં પૂછવા માટે યોગ્ય છે। 22માં દાખલામાં શું કીધું છે કે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા પછી પેટ્રોલના ભાવ વધે તેવું 80% કિસ્સામાં બને છે। તો સમજો કે આ પહેલી ઘટના આપી છે આપણને કે પેટ્રોલના ભાવ વધે અને ડીઝલના ભાવ વધે તેવું 77% કિસ્સામાં બને છે, એટલે કે આ બીજી ઘટના। પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધે, હવે અને આવે એટલે છેદગણ કહેવાશે। શું કહેવાશે? છેદગણ। તો અહીંયા આગળ છેદ ઘટના આપેલી છે। કેટલા કિસ્સામાં થાય છે? 68% કિસ્સામાં। તો ત્રણ ઘટના આપી છે આપણને, એ બી અને એ છેદ બી। અને પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે, એટલે કે શરતી સંભાવના શોધવાની કીધેલી છે। તો સૌથી પહેલા તો આપણને જે આપ્યું છે એ વિગત સ્વરૂપે લખી દઈએ આપણે। તો સૌથી પહેલા તો શું લખીએ કે ઘટના એ બરાબર પેટ્રોલના ભાવ વધે અને એની સંભાવના શું છે? પી ઓફ એ બરાબર 80%। હવે 80% એટલે 80/100 શું કહેવાશે? 80/100 આમનું આમ જ રહેવા દઈએ, છેદ ઉડાડવા નથી। ત્યારબાદ ઘટના બી ડીઝલના ભાવ વધે। તો ડીઝલના ભાવ વધે એની સંભાવના કેટલી આપી છે? 77%, એટલે કે 77/100 બંનેના છેદ સરખા આવ્યા। ત્યારબાદ ઘટના એ છેદ બી કે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધે। તો માટે પી ઓફ એ છેદ બી એની સંભાવના છે 68%, એટલે જવાબ શું આવશે? 68/100। તો આ ત્રણ કિંમતો આપેલી છે, એ બી અને એ છેદ બી। હવે શું કીધું છે કે પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે। તો પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે। હવે આ ઘટનાને આપણે શું કહીશું? તો હંમેશા મેં એવું શીખવાડેલું છે કે તે પછીની જે ઘટના હોય એ પહેલા લખાય। તો ડીઝલની ઘટના કઈ છે? બી, અને પહેલાની ઘટના હોય એ પછી લખાય, એ। તો શું આવે? B/A। શું આવશે? B/A આવશે કે ભાઈ પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે છે। તો કઈ ઘટના થઈ? B/A। અને B/A નું આપણે શું કરવું પડશે? સૂત્ર લખવું પડશે। આને આપણે શરતી સંભાવના કહીએ છીએ। તો માટે પી ઓફ B/A બરાબર, હવે આનું સૂત્ર તમને લોકોને યાદ હોય તો આગળના લેક્ચરોમાં મેં આ સૂત્ર તમને શીખવાડેલું છે। તો અહીંયા શું થાય છે કે પેટ્રોલના ભાવ એટલે ઘટના એ થાય તે શરતે ઘટના બી થાય છે। તો B/A અને પી ઓફ B/A બરાબર પી ઓફ એ છેદ બી અને છેદમાં અહીંયા આગળ બીજા નંબરે શું આપ્યું છે? એ। તો છેદમાં શું આવશે? પી ઓફ એ। આ એનું સૂત્ર છે। હવે આપણે આમાં ફક્ત કિંમત જ મૂકવાની છે। તો પી ઓફ એ છેદ બી ની વેલ્યુ કેટલી છે? 68/100 અને પી ઓફ એ ની વેલ્યુ કેટલી છે? 80/100। તો બંનેમાંથી 100 ઉડી ગયા, શું વધ્યું? 68/80। હવે તમને ખબર હોય તો સંભાવનામાં આપણે પોઈન્ટમાં જવાબ નથી લાવવાનો, છેદ ઉડાડવાના છે। તો કેટલા ચોક 68? તો 17 ચોક અને 20 ચોક 80।
હવે 17 અવિભાજ્ય છે એટલે હવે છેદ ઉડશે નહીં, તો 17/20. તો જવાબ કે પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે તેની સંભાવના કેટલી મળી આપણને? 17/20. તો લખી દઈએ અહીંયા કે પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે તેની સંભાવના બરાબર 17/20. એકદમ સરળ દાખલો છે. હવે દાખલા નંબર 23. 23માં દાખલો પણ ટોટલી સૂત્ર પર જ આધારિત છે. હવામાન ખાતાની આગાહી મુજબ અઠવાડિયાના 3 દિવસો ગુરુ, શુક્ર અને શનિ ના દિવસે વરસાદ પડવાની સંભાવના. તો 3 ઘટનાઓ. ઘટના એ ગુરુવારે વરસાદ પડે, ઘટના બી શુક્રવારે વરસાદ પડે અને ઘટના સી શનિવારે વરસાદ પડે. અને ત્રણેયની સંભાવના આપેલી છે. તો પહેલા લખીએ ઘટના એ બરાબર ગુરુવારે વરસાદ પડે. તો માટે પી ઓફ એ બરાબર પહેલી કેટલી છે? 0.8. આ જ રીતે ઘટના બી ગુરુના બદલે હવે શુક્ર, કે શુક્રવારે વરસાદ પડે માટે પી ઓફ બી બીજી શું છે? 0.7. અને એ જ રીતે ઘટના સી શનિવારે વરસાદ પડે. તો પી ઓફ સી બરાબર કેટલા છે? 0.6. હવે આ 3 ઘટના મળી ગઈ. હવે ચોપડીની અંદર એક વાક્ય એક્સ્ટ્રા કીધું છે, મેં અહીંયા લખ્યું નથી પણ તમને દેખાડી દઉં. તો ચોપડીમાં શું કીધું છે? નોંધ તરીકે કે અઠવાડિયાના 3 દિવસો ગુરુ, શુક્ર અને શનિવારના દિવસે વરસાદ પડે તે ઘટનાઓ કેવી છે? નિરપેક્ષ. એટલે આ 3 ઘટના કેવી છે? નિરપેક્ષ. અને શોધવાનું શું કીધું છે? કે આ 3 દિવસ પૈકી ઓછામાં ઓછા એક દિવસે વરસાદ પડે. હવે ઓછામાં ઓછું એ કીધું ને એટલે યોગ આવે અને 3 ઘટના છે એટલે કે એ યોગ, બી યોગ, સી શોધવો પડશે. પણ એ યોગ, બી યોગ, સી શોધીએ એની પહેલા આપણે બીજી 4 ઘટનાઓ શોધવી પડશે. કેટલી ઘટનાઓ શોધવી પડશે? 4 ઘટનાઓ શોધવી પડશે. અને એ પણ શેના પરથી? કે આ 3 નિરપેક્ષ ઘટના આપેલી છે તેના પરથી શોધવી પડશે. પહેલા શોધીશું આપણે એ છેદ બી, પછી શોધીશું બી છેદ સી અને પછી સી છેદ એ શોધવા પડશે. આ 3 શોધીશું ને ચોથી પણ. તો એ લખીએ કે ઘટના એ, બી અને સી નિરપેક્ષ ઘટના હોવાથી એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. તો પી ઓફ એ અને બીનો ગુણાકાર. પી ઓફ એ કેટલા છે? 0.8. બી કેટલા છે? 0.7. 7 × 56. તો 0.56. તમે તો કેલ્ક્યુલેટરમાં જ કરશો. એ જ રીતે બી છેદ સી પી ઓફ બી ગુણ્યા પી ઓફ સી. પી ઓફ બીની કિંમત કેટલી છે? 0.7 અને સીની 0.6. તો 7×6 = 42. એ જ રીતે પી ઓફ એ છેદ સી પી ઓફ એ ગુણ્યા પી ઓફ સી. પી ઓફ એની કિંમત 0.8, સીની કિંમત 0.6. 8×6 = 48. તો ત્રણેયનું શું કરવાનું છે? જવાબ લાવી દીધો. હવે હજી એક બાકી એ છેદ બી છેદ સી. શું જોઈશે? એ છેદ બી છેદ સી એટલે કે પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ગુણ્યા પી ઓફ સી. તો આ ત્રણેયનો ગુણાકાર. એ એટલે 0.8, બી એટલે 0.7 અને સી એટલે 0.6. આ ત્રણેયનો જો ગુણાકાર કરીએ આપણે તો ગુણાકાર કેટલો આવશે?
0.336. હવે અહીંયા શું કીધું છે કે ઓછામાં ઓછા એક દિવસે વરસાદ પડે તો A યોગ B યોગ C બરાબર 3 દિવસો પૈકી ઓછામાં ઓછા એક દિવસ એ વરસાદ પડે અને માટે P of A યોગ B યોગ C નું સૂત્ર લખીએ તો P of A યોગ B યોગ C નું સૂત્ર બહુ મોટું સૂત્ર છે P of A plus P of B plus P of C minus P of A છેદ B minus P of B છેદ C minus P of A છેદ C અને પ્લસ P of A છેદ B છેદ C. A ની વેલ્યુ કેટલી છે 0.8, P ની વેલ્યુ 0.7, C ની વેલ્યુ 0.6. હવે A છેદ B 0.56, B છેદ C 0.42 માઇનસ A છેદ C 0.48 પ્લસ A છેદ B છેદ C 0.336. આ ત્રણેયનો સરવાળો પછી બાદબાકી અને પછી પાછા પ્લસ તો જવાબ આવશે 0.976. કેટલો જવાબ આવશે 0.976 આવશે. તો પહેલાં તો સૂત્ર લખ્યું, કિંમત મૂકી દીધી અને કેલ્ક્યુલેટરમાં ગણતરી. આ 3 પ્લસ પછી માઇનસ 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 પછી ફરીથી પ્લસ એટલે 0.976. તો આપણને આ દાખલો પણ સમજણ પડી ગઈ હશે. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.